અયોધ્યા ઘટનાની વર્ષગાંઠ નિમિત્તે બનાસકાંઠા હિન્દુ સંગઠનો દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો। સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવામાં આવી। 6 ડિસેમ્બર 1992ની અયોધ્યા ઘટના જેને દેશમાં ઇતિહાસમાં મહત્વપૂર્ણ અને સંવેદનશીલ મોડ તરીકે જોવામાં આવે છે, તેની વર્ષગાંઠ નિમિત્તે બનાસકાંઠાના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા શનિવારે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠા શિવસેના સમિતિ તથા અન્ય હિન્દુ સંગઠનોના સભ્યો સ્થાનિક સ્તરે ભેગા થઈ દિવસને યાદ કર્યો હતો। કાર્યક્રમમાં મનોજસિંહ ઠાકોર, રાહુલભાઈ મહેશ્વરી, જેતુભાઈ પરમાર, કેતનભાઈ ચૌધરી, વિષ્ણુભાઈ સોની, દશરથભાઈ રાજગોર સહિત સ્થાનિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા। સૌએ શિવાજી મહારાજ સર્કલ ખાતે ભેગા થઈ સંકલ્પ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન સભ્યોએ ફટાકડા ફોડી પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી અને દિવસને શૌર્ય દિવસ તરીકે યાદ કર્યો હતો। કાર્યક્રમને ધ્યાનમાં રાખી સ્થાનિક પોલીસ અને પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી। સંવેદનશીલ સ્વભાવને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વધારાના પોલીસ સ્ટાફની ફરજ ગોઠવવામાં આવી હતી। આખો કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે। સ્થાનિક સંગઠનોના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આ દિવસ તેમને ઐતિહાસિક ઘટનાઓને યાદ કરવાનો અને સાંસ્કૃતિક પરંપરાઓ પ્રત્યેની ભાવનાઓ વ્યક્ત કરવાનો અવસર આપે છે। સાથે તેમણે સમાજમાં શાંતિ અને એકતાનું મહત્વ પણ સમજાવ્યું છે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। જય શ્રી રામ। આજે 6 ડિસેમ્બર એટલે કે શૌર્ય દિવસ। આજના દિવસે અયોધ્યાની અંદર જ્યારે બાબરી મસ્જિદનો ઢાંચો તોડી આપણા કારસેવકોએ ત્યાં ભગવો લહેરાયો હતો, એ દિવસને અમે શૌર્ય દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ। આજે ડીસાના અંદર હિન્દુ યુવા સંગઠન અને હિન્દુ સમાજના સાથે લોકો મળીને ફટાકડા ફોડી ઉત્સવ મનાવી શૌર્ય દિવસની ઉજવણી કરી છે। જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ।